રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે ગમતું નથી. સંતોષ ક્યાં છે? બે આટલો હલે છે કેમ? રસિયો રૂપાળો રંગ. અરે રાજુ, આઈ ગયા તું? શું કરે છે તું? રોટલી બનાવું છું ભાઈ. તું અહીંયા રોટલી બનાવવા આવ્યો? અરે ના, એમાં શું થયું, હું અહીંયાથી નીકળતો હતો ને તો ઊંધિયાની મસ્ત સુગંધ આવી, પણ જોયું તો રોટલી નહીં અને ઊંધિયું કાચું હતું, એટલે કુકરમાં ઊંધિયું ચડાવીને અહીંયા રોટલી બનાવું છું. બોલ, તારી કેટલી ગણું? સાલા જાડિયા, મને જે એકલો મૂકીને આવી ગયો, શરમ નથી આવતી તને? હમણાં મારી ઇજ્જત ખર્ચાઈ જાત મફતમાં. એટલે તારા પૈસા લઈને ખર્ચાવી હતી? હું મારી રાખીશ તને, મારી રાખીશ તને, મારી રાખીશ તને. સાલા જ્યારથી આ ખોટા કપડા પહેરાઈ ગયા છે ત્યારથી વાટ લાગી ગઈ છે મારી. રોટલી પડે છે. એ પિંટોળા, અડધી હવેલી ગોતી લીધી પણ મૂર્તિ ક્યાંય ન મળી. બોસ, બાકી બચેલી અડધી હવેલી ફેંદી મારીએ એટલે મૂર્તિ મળી જશે. હા, મારો ઊંધી રોટલી રોટલી બનાવે રાજ્ય, રોટલી બનાવવા દે, રોટલી બનાવવા દે. ત્યાં શું છે બોસ? એ ભૂકંપ આવ્યો કે શું? આ શું કરો છો બોસ? ધીરે ધીરે. પાદ આવી. અરે ચાલો, આ તો કચરો છે. ફેંકો ને. મને લાગે છે આ હવેલીમાં કોઈ જાગે છે. આપણી જેમ કોઈ ચોર તો નહીં હોય ને? ખબર નહીં, જોવું પડશે. કુકરની સીટી વાગી, લાગે છે કોઈ જાગે છે. હા બોસ, હું તો કહું છું જીવ બચાવીને ભાગે. ના ના, મૂર્તિ લીધા વગર નથી જવાનું. અરે પણ કઈ રીતે? અરે જે જાગે છે એનાથી બચીને હવે આપણે વધારે સાવચેતી રાખવી પડશે. ચાલ ચાલ. સાંભળ, સિટીનો અવાજ સાંભળીને કોઈ પણ અહીંયા આવી શકે છે. આપણે ચાલાકી વાપરીને બહાર નીકળી જઈએ. ચાલ, એક મિનિટ. હા, શું થયું? ઊંધિયા, હું પાછો આવું છું. હા રોટલી, હું આવું છું, ધ્યાન રાખજે. તું ચાલ ને યાર, મિલન અભી આધા અધૂરા હૈ. લાગે છે રાજા સાહેબ કિચનમાં કંઈક કરતા હશે. ધીરે ધીરે બોલ, કોઈ સાંભળી લેશે. આપણે છે ને હવે ક્યાંક અંધારામાં સંતાઈ જઈએ. સંતોષ, મને લાગે મહારાણી તો ઊંઘમાંથી નહીં જાગી ગયા હોય ને. ચલ ચલ ચલ, આવી શકે છો. ચલ ચલ ચલ, સંતાની જગ્યા શોધ. ચાલ અહીંયાથી. લે લે લે, બે ઓલી બાજુ, ઓલી બાજુ, ઓલી બાજુ. સંતોષ, હા જલ્દી ચલ, જલ્દી ચલ. ઉભો રહે, તારી પાછળ ચોરી આવ માકડાની. અરે ચડતા પેલા કહેતો ખરી. મરી ગયા બોસ, હવે આજીવન જેલ થશે. મહારાજાએ મૂર્તિની રક્ષા માટે પોલીસની સુરક્ષા ગોઠવી છે. આને મૂર્તિને છોડ, હવે આપણે જીવ બચાવીને ભાગી જઈએ, નહીં તો આપણને બેઉને પકડીને જેલ ભેગું કરશે. બચી ગયા ભાઈ, સંતોષ બચી ગયા. નહીં તો આજે આ ચોરના હાથે આપણે બલી ચડી જાત. બહુ આજી આજી ભાઈ, નક્કી એમને પાસે મોટા મોટા હથિયારો છે. એ લોકોએ તો આપણા મોઢા પણ જોઈ લીધા છે. એ પણ મને એક વાત ન સમજાઈ. હે? શું? આ પોલીસ કંઈક અજીબ ન લાગી? આપણને જોઈને ભાગી ગઈ. એ હા, નોર્મલી તો પોલીસને જોઈને ચોર ભાગી જાય, પણ અહીંયા તો ઊંધું જ છે. ચોરને જોઈને પોલીસ ભાગી ગઈ. આ તો સારું થયું આપણી પોલીસની વર્દી જોઈને એ લોકો ભાગી ગયા. આપણી પાસે તો પોલીસની વર્દી છે યાર, તો પછી આપણે કેમ બી ગયા? નક્કી દાળમાં કંઈક કાળું છે. અરે બોસ, તમે પણ શું? આ તો હું જ છું. હમણાં મારો જીવ વેરાઈ જાત. રાજા, ચાલ એ લોકોને પકડીએ અને ખવડાવી નાખીએ. હા ચાલ, તું આગળ જા. ક્યાં
ક્યાં છુપાયો છો ચોરો? બહાર નીકળો, નહીં તો હું મારા બંદૂકની ગોળીથી ઠાર મારી દઈશ. અને સાહેબ તમે આ બંનેને મારશો ને એટલે તમારા એન્કાઉન્ટરની સિલ્વર જ્યુબિલી થઈ જશે. નહીં સાહેબ, ગોળી નહીં મારતા. સાહેબ, ગોળી નહીં મારતા. અમે ચોર નથી સાહેબ. બધા ચોરોની જ્યારે હવા ટાઈટ થઈ જાય છે ને ત્યારે આવું જ કહેતા હોય છે. ચલો તમારી પાસે જે પણ હથિયાર છે બધા બહાર ફેંકી દો. શાબાશ હવાલદાર, શાબાશ. થેન્ક યુ રાજુ. સાહેબ ચલો કાઢો. અરે પણ અમારી પાસે કોઈ હથિયાર છે જ નહીં. અમે તો પડોશી છીએ, પડોશી. પડોશી છો અને પડોશીના ઘરે જ ચોરી? ના ના, આ તો શું છે, અમારો કાળો કૂતરો છે ને એ આ બાજુ જોઈને ભસભસ કરતો હતો. એટલે અમને એમ કે અહીંયા કોઈ ચોર ઘૂસી આવ્યો છે. અમે તો ખાલી ચેક કરવા આવ્યા હતા ને. પણ રાજા સાહેબે તમને સિક્યુરિટી માટે અહીંયા રાખ્યા છે તો પછી હા, રાજા સાહેબે અમને કિંમતી વસ્તુની રખેવાળી માટે રાખ્યા છે. કઈ વસ્તુ? ખબરદાર, ખબરદાર, જો હવે ફરી કોઈ સવાલ કર્યો છે તો અંદર કરી દઈશ. હવે જાઓ બહાર અને પોતપોતાના ઘરે જઈને ગોદડા ઓઢીને સૂઈ જાઓ. સાહેબની વર્તી કઈક અલગ નથી લાગી રહી. એ તો ડ્યુટી કરવાની ઉતાળમાં છે ને સાહેબ મેડમની વર્દી પહેરીને આવી ગયા છે. મેડમ પણ ઇન્સ્પેક્ટર છે. સમજ્યા? ડ્યુટી ઇઝ ફર્સ્ટ. પણ એક વાત સમજાય નહીં, તમે અમને જોઈને ભાગી કેમ ગયા? આ ચોરોને પકડવાનો નવો પેત્રો છે સાહેબનો. ચોરોને એમ ના લાગવું જોઈએ કે પોલીસ અમારી પાછળ પડી છે, નહીં તો ચોર હાથમાંથી નીકળી જાય. સમજ્યા? ચોરોને એમ શક થવો જોઈએ. વાહ વાહ, શું યુનિક આઈડિયા છે તમારો. સાહેબ ચાલ, સાહેબ ચલો છે. ચલો નીકળો હવે, ચલો અહીંથી. નીકળો. ચાલ ચાલ ભાઈ. પણ હવે ઊંધિયું ખાવું પડશે યાર. એ તું ચાલ, ચાલ, ચોરી ઉપર ધ્યાન આપ. તું ચાલ. બોસ, મહારાજે મૂર્તિ માટે પોલીસ ગોઠવી છે, હવે શું કરશું? અરે કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આ સવાર થાય તે પહેલા મૂર્તિ ચોરવી જ પડશે. અરે પણ અંદર કઈ રીતે જઈશું? ઉપર ખાલી 2 જ પોલીસ છે અને હવેલીમાં જવાનો બીજો રસ્તો ખુલ્લો જ છે. ચાલ. આ પેઇન્ટિંગની કિંમત 50,000 તો હોવી જ જોઈએ. પેઇન્ટર મજનુ? પિન્ટુ, આપણે ગમે તેમ કરીને પોલીસને ચકમો આપીને અંદર જવું પડશે. હા બોસ, આ પોલીસ વાળા બહુ ચાલાક છે. ગમે તેમ કરીને મૂર્તિ ચોરી કરવી પડશે, નહીં તો સરકારે મૂર્તિ પર રાખેલું 50 લાખનું ઇનામ બીજા કોઈ લઈ જશે. આપણે મૂર્તિ સરકારને પાછી આપી 50 લાખનું ઇનામ લઈને આખી જિંદગી એશ કરીશું. ચલો હવે સરકારને એટલે કે પોલીસને બેવકૂફ બનાવીએ અને આ મિશનને એટલે આઈ એમ પોસિબલ કરીએ. યસ, ચલો ચાલો. 50 લાખનું ઇનામ? આ વાત તો જલ્દીથી સંતોષને કહેવી જ પડશે.